રોજબરોજના કામમાં થતી અમુક નાની નાની સમસ્યાઓનો ઉકેલ આપણી પાસે જ હોય છે. બસ આપણે થોડું અલગ રીતે વિચારવાની જરૂર હોય છે. તો આજે આપણે એવી અનેક ટિપ્સ જોઈશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને ચોમાસામાં આ દરેક ટિપ્સ ખૂબ જ કામ આવશે. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો ચોમાસામાં અવારનવાર વોશ બેસિનમાં આ રીતે પાણી જમા થઈ જવાની સમસ્યા થતી હોય છે. તો તેના ઉકેલ માટે શું કરી શકાય? તો દરેકના ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની નકામી બોટલ હોય જ છે. તેને આપણે અહીંથી આ રીતે કટ કરી લેવાની છે. તો જુઓ, કંઈક આ રીતે પ્લાસ્ટિકની બોટલનો આટલો પાર્ટ આપણે કટ કરી લઈએ. ત્યાર પછી જે વોશ બેસિનમાં પાણી ભરાયું છે ને તેમાં આ બોટલનો કટ કરેલો પાર્ટ આ રીતે રાખી અને પ્લાસ્ટિકની બોટલને આપણે થોડી પ્રેસ કરીએ, ફરી છોડી દઈએ, ફરી થોડી તેને પ્રેસ કરીએ. જેથી શું થશે કે આ જે વોશ બેસિનમાં પાણી ભરાયું છે તે ધીમે ધીમે તેમાંથી જતું રહેશે. જુઓ, તમે જોઈ શકશો કે 5 થી 7 વખત આ રીતે બોટલને પ્રેસ કરવાથી બધું જ પાણી વોશ બેસિનમાં જે ભરાયું હતું તે બધું જ તેમાંથી ચાલ્યું જશે. ખૂબ જ સરસ અને ખૂબ જ આ ઉપયોગી આઈડિયા છે. જ્યારે પણ આ રીતે વોશ બેસિનમાં પાણીનો ભરાવો થાય તો તમે આ પ્લાસ્ટિકની બોટલની મદદથી આ રીતે તેને દૂર કરી શકો છો. ત્યાર પછી આપણે તેમાં જ જોઈએ ટીપ નંબર 2. તો વોશ બેસિનમાં આ રીતે અમુક વખત પાણી ભરાય તો જે આ વોશ બેસિન હોય તેમાં પીળાશ જામી જતી હોય છે, પીળો ભાગ થઈ જતો હોય છે. તો તેને આપણે દૂર કરવા માટે એક લીંબુ લઈશું અને લીંબુની ફાટ કરી અને તેમાં આ રીતે બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ આમાં આ રીતે આપણે લગાડીએ. લગભગ અડધી ચમચી જેટલા સાજીના ફૂલ લેવાના છે. ત્યાર પછી આપણે આ લીંબુને આ રીતે વોશ બેસિન પર ઘસીશું. જેટલો પણ પાર્ટ ગંદો થઈ ગયેલો છે, જ્યાં પણ પીળાશ જામી ગયેલી છે તે બધી જ જગ્યાએ આપણે આ લીંબુને આ રીતે રગડીએ. જુઓ, સાઈડમાં જો દીવાર પણ કાળી પડી ગઈ હોય અથવા પીળી પડી ગઈ હોય તો ત્યાં પણ આ લીંબુને આપણે આ રીતે રગડી શકીએ. લગભગ આ રીતે બેકિંગ સોડા અને લીંબુને રગડ્યા પછી આપણે તેને 10 થી 15 મિનિટ સુધી એમનેમ રહેવા દઈએ. 10 થી 15 મિનિટ બાદ તમે જે પણ સ્ક્રબરથી વોશ કરતા હોય તેનાથી આ રીતે આપણે ધોઈ નાખીએ. તમે જોઈ શકશો કે જેટલી પણ પીળાશ હતી, ગંદકી હતી, જે પણ હતું તે બધું જ સાફ થઈ ગયું છે અને વોશ બેસિન એકદમ ક્લીન અને નવા જેવી બની જશે. તો હવે જ્યારે પણ વોશ બેસિન ગંદી થઈ જાય તો આ રીતે લીંબુ અને ખાવાના સોડાનો ઉપયોગ કરી શકાય. જુઓ, અહીં રિઝલ્ટ તમારી સામે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત ચોમાસામાં પાણીનો ભરાવો થયો હોય તો આ રીતના શેવાળ જામી જતો હોય છે. જે જગ્યાએ ખૂબ વધારે પાણી રહેતું હોય તો ત્યાં આવો શેવાળ જામી જાય. તો તેને દૂર કરવા માટે આપણે એક મગમાં આટલું પાણી લઈએ. ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી મીઠું એડ કરીએ. ત્યાર પછી તેમાં 1 ચમચી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ એડ કરીશું. જુઓ, આ રીતે તેમાં મીઠું અને સાજીના ફૂલ એડ કરી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. આ રીતે મિક્સ કર્યા પછી જ્યાં પણ શેવાળ જામી ગયો છે ત્યાં આપણે આ પાણીને ઢોળીશું. જુઓ, જે જગ્યાએ શેવાળ જામેલો છે ત્યાં બધે જ આ રીતે આપણે પાણીને ઢોળી દઈએ. પછી તેને ફક્ત 5 મિનિટ સુધી રહેવા દઈએ. જુઓ, પાણી એમાં નાખતા જ તમે જોઈ શકશો કે ત્યાં જે શેવાળ હતો તે ધીરે ધીરે ત્યાંથી નીકળવા જ લાગે છે. છતાં પણ 5 થી 10 મિનિટ રહેવા દઈએ તો સરસ રીતે બધો જ શેવાળ સરળતાથી ત્યાંથી દૂર થઈ જશે. જો તમે ઘરમાં તેજાબ એસિડનો ઉપયોગ કરવા ન માંગતા હોય તો આ ટીપ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જુઓ, કેટલી સરળતાથી બધો જ શેવાળ અહીંથી દૂર થઈ ગયો છે. જુઓ, ખૂબ જ સરસ અને સાફ થઈ ગયું છે ને. આ રીતે જો વોશ બેસિનમાં, ગેંડીમાં જેમાં પણ શેવાળ લાગ્યો હોય ત્યાં તમે આ આઈડિયાનો યુઝ કરી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયેલું છે ને. તો હવે જ્યારે પણ શેવાળ જામી જાય તો આ રીતે મીઠા અને ખાવાના સોડાથી તમે આ બધો જ શેવાળનો ભાગ દૂર કરી શકો છો. જુઓ, અહીં બંને ચિત્રોમાં તમે જોઈ શકો છો પહેલાં કેટલો શેવાળ હતો, ત્યાર પછી કેટલું ક્લીન થઈ ગયેલું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ચોમાસામાં દરેકને એક ફરિયાદ હોય કે કપડામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. મોઇશ્ચર જે રહી ગયું હોય તો ખૂબ જ તેમાંથી બેડ સ્મેલ આવે છે. તો તેના માટે શું ઉપાય કરી શકાય? સૌથી પહેલાં તો સૌ સાધારણ ઉપાય ગણીએ ને તો તે છે કે કપડાને ક્યારેય જમા ન થવા દેવા. આ રીતે ઢગલો કરી અને કપડાં આપણે એકસાથે જમા કરીએ ને ધોવા માટેના તો તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. અને જ્યારે પણ કપડાં આપણે ધોવા માટે આપણે કાઢીએ તો તેને હંમેશા ઊંધા કરીને જ ધોવાના છે. આ રીતે આપણે કપડાને ઊંધા કરીને આપણે વોશ કરીશું ને તો કપડામાં જે પણ પરસેવો વગેરે લાગ્યો હોય ને તો તે સારી રીતે ચોખ્ખું થઈ જશે. આ રીતે ઉલટા કરીને જ કપડાને ધોવાના છે. અને એ સિવાય કપડાં આપણે ગમે તે રીતે ધોઈ અને સૂકવ્યા હોય છતાં પણ કપડામાં એક નમી રહી જાય છે, થોડા ભીના રહી જાય છે અને તેમાંથી એક જાતની દુર્ગંધ જ આવે છે. તો તેના માટે શું ઉપયોગ કરી શકાય? અને લાંબા સમય સુધી આપણે વધારે ભીના કપડાં પણ ન પહેરાય, નહીંતર પણ આપણે ચામડીના રોગ થવાની શક્યતા રહે. તો તે કપડાને સૂકવવા માટે આ આઈડિયા બેસ્ટ છે. થોડા જો ભીના લાગતા હોય, નમીવાળા કપડાં હોય તો તમે તેને પ્રેસ
પ્રેસ કરી અને સૂકવી શકો છો। જુઓ, આ રીતે આપણે પ્રેસ કરવાથી કપડામાં જે પણ મોઇસ્ચર છે, જે પણ નમી છે તે દૂર થઈ જશે। આ રીતે તમે કપડામાં ઇસ્ત્રી કરી અને તેને સૂકવી શકો છો। ચોમાસામાં કપડામાંથી વાસ દૂર કરવા માટે, કપડાને કોરા કરવા માટે આ બેસ્ટ આઈડિયા છે। જો આ રીતે ન આપણે ડ્રાય કરવા માંગતા હોય તો બીજો આઈડિયા છે કે તેને હેર ડ્રાયરથી પણ સૂકવી શકાય। આ રીતે હેર ડ્રાયરથી પણ તેને સૂકવી શકો છો। આ સિવાય તમે ત્રીજી રીતથી પણ કપડાં સૂકવી શકો છો। જો તમારા ઘરમાં એર કુલર હોય તો એર કુલરની મદદથી પણ તમે કપડાં સૂકવી શકો છો। આ રીતે એર કુલરને ઓન કરી અને કપડાં તેના પર આ રીતે રાખી દઈએ અને થોડી જ વારમાં કપડાં સરસ સુકાઈ જશે। કપડામાંથી બેડ સ્મેલ જે આવતી હોય તે પણ દૂર થઈ જશે। આ રીતે કપડાને આપણે ફરીથી ઉલટાવી દઈએ અને આ રીતે આપણે કપડાને કોરા કરી શકીએ છીએ। આ 3 આઈડિયામાંથી તમને જે પણ આઈડિયા બેસ્ટ લાગે, જે પણ અનુકૂળ હોય તે તમે અપનાવી શકો છો। ત્યાર પછી વારો આવે છે કબાટમાં પણ કપડામાં ઘણી વખત વાસ આવતી હોય છે। થોડા કપડાં ભીના રહી જાય તો તેમાં બેડ સ્મેલ આવે। તેના માટે શું ઉપયોગ કરી શકાય? તો જ્યારે પણ આપણે કોઈ નવી વસ્તુ ખરીદીએ ને તો તમને ખબર હશે કે તે પેકેટમાં આ રીતના નાના પાઉચ આવતા હોય છે। જો સિલિકા જેલ લખેલા પાઉચ આવતા હોય તેમાં લખ્યું હોય છે કે તેને ફેંકી દો, થ્રો અવે, પણ આપણે તેને ફેંકવાના નથી। આને પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે। જ્યારે પણ કપડામાં મોઇસ્ચર રહી ગયું હોય, જ્યારે વાસ આવતી હોય તો તમે આ કબાટમાં આ પાઉચને રાખી શકો છો। એ સિવાય જો મોબાઈલમાં ભેજ લાગી ગયો હોય, મોબાઈલમાં પાણી ચાલ્યું ગયું હોય તો જો આ રીતના સિલિકા જેલના પાઉચ વધારે સંખ્યામાં તમારા પાસે હોય ને તો એક ડબ્બામાં તે બધા પાઉચ રાખી તેમાં મોબાઈલ રાખી ડબ્બો બંધ કરી દે તો જેટલું પણ મોઇસ્ચરાઇઝ હોય તે બધું જ આ સિલિકા જેલ જે છે એબ્ઝોર્બ કરી લેશે અને મોબાઈલ ફરીથી ચાલતો થઈ જશે અને તેમાંથી મોઇસ્ચર ઉડી જશે। તો એ જ તમે આ ઉપયોગ આમાં પણ કરી શકો છો। આ રીતે કપડામાં આપણે આ રીતે સિલિકા જેલનું પાઉચ રાખી દઈએ, જેટલું પણ મોઇસ્ચર હશે તે બધું જ તેમાંથી શોષાઈ જશે। કપડામાં ક્યારેય પણ સ્મેલ નહીં આવે અને આ સિલિકા જેલનો રીયુઝ કરી શકાય છે। તેને ફરી તડકામાં સૂકવી ફરીથી આપણે તેને ઉપયોગમાં લઈ શકાય છે। ત્યાર પછી વાત આવે છે પગ લૂછણિયાની। તો પગ લૂછણિયા અવારનવાર ગંદા થઈ જતા હોય છે। ખાસ કરીને ચોમાસામાં આ પગ લૂછણિયા એટલા ભીના થઈ જાય અને ખૂબ જ દુર્ગંધ આવે છે અને તેને ધોવા પણ મુશ્કેલ હોય છે। તો તેના માટે આપણે શું ઉપયોગ કરી શકાય? અવારનવાર ગંદા થતા પગ લૂછણિયા માટે આપણે એક ટબમાં આ રીતે પાણી લઈ લઈએ। પગ લૂછણિયા ડૂબી જાય એટલા પ્રમાણમાં આપણે અહીં પાણી લેવાનું છે। ત્યાર પછી તમે જે પણ ડિટર્જન્ટ પાવડરથી કપડાં ધોતા હોય ને તે ડિટર્જન્ટ પાવડરને આપણે અહીં 1 થી 2 ચમચી આ પાણીમાં એડ કરીશું। આ રીતે આપણે 2 ચમચી કપડાં ધોવાનો પાવડર એડ કરીએ, તેને સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી મીઠું એડ કરીએ। મીઠું એડ કર્યા પછી આપણે 1 ચમચી ખાવાનો સોડા, બેકિંગ સોડા, સાજીના ફૂલ કહેવાય છે, તે આપણે એડ કરીએ। આ રીતે બેકિંગ સોડા 1 ચમચી એડ કર્યા પછી 1 લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ એટલા માટે એડ કરવાનો છે કે પગ લૂછણિયામાં જે પણ ખરાબ વાસ આવતી હોય, બેડ સ્મેલ આવતી હોય, તે આ લીંબુ જે છે, ખટાશ છે, તે વાસને દૂર કરી દેશે। આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। ત્યાર પછી જેટલા પણ પગ લૂછણિયા છે તે બધા જ આ પાણીમાં બોળી દઈએ। પાણીમાં બોળ્યા પછી આપણે તેને 1 કલાક માટે એમનેમ રહેવા દઈએ। પગ લૂછણિયા પલળે ત્યાં સુધીમાં તમે ઘરનું બીજું બધું કામ કરી શકો છો। કામ થઈ જાય ત્યાર પછી આ ફરીથી આ પગ લૂછણિયા છે તે અહીં ધોવાઈ ગયા છે। આ રીતે આપણે તેને આ રીતે પછી તેમાંથી નિતારી અને કાઢી લઈએ। તમે જોઈ શકશો કે આ પાણી એટલું ગંદુ થઈ ગયેલું છે, જેટલું પણ ડસ્ટ, કચરો જે પણ હતું તે બધું જ આ પાણીમાં નીકળી ગયું છે। જુઓ, ખૂબ જ ગંદુ પાણી થઈ ગયું છે ને। ત્યાર પછી ફરીથી આપણે એક ટબમાં સારું પાણી લઈ લઈએ અને આ બધા જ પગ લૂછણિયાને ફરીથી આપણે આ રીતે તેમાં બોળી અને આપણે ધોઈ લઈએ। આમાં આપણે બ્રશ કે સાબુ દેવાની જરા પણ જરૂર નહીં પડે। આ પગ લૂછણિયા ધોવા માટેનો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। આ રીતે તોરણ પણ ધોઈ શકાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ચોમાસામાં આ રીતના બૂટ ચપ્પલમાં ખૂબ જ દુર્ગંધ આવે છે, તેમાં એક મોઇસ્ચર જમા થઈ જાય છે, નમી થઈ જાય છે। તો તેના માટેનો સૌથી સરળ ઉપયોગ છે આ રીતનું જે છાપું આવતું હોય ને, જે ન્યૂઝપેપર હોય, તેને આ રીતે ડૂચો વાળી અને આપણે આ બૂટ અથવા ચપ્પલમાં આ રીતે આપણે લગાવી દઈએ। બૂટ ચપ્પલમાં જેટલું પણ મોઇસ્ચર હશે તે બધું જ આ છાપું જે છે, ન્યૂઝપેપર છે, તે એબ્ઝર્વ કરી લેશે અને બૂટ ચપ્પલ થોડી જ વારમાં સરસ ડ્રાય થઈ જશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ચોમાસામાં ભેજના કારણે ઘરમાં ઘણી જ રીતની બેડ સ્મેલ આવતી હોય છે। તો તેના માટે તમે આ રીતે એર ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો। એર ફ્રેશનર જે સ્પ્રે આવતું હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। માર્કેટમાં રૂમ ફ્રેશનર સ્પ્રે ખૂબ જ આસાનીથી મળી જતા હોય છે। તમે તમારી ફ્લેવર પ્રમાણે, પસંદ પ્રમાણે તમે સ્પ્રે લઈ શકો છો।
આ રૂમ ફ્રેશનર સ્પ્રેથી ઘરમાં જે પણ દુર્ગંધ આવતી હોય, ભેજના કારણે, નમીના કારણે જે પણ બેડ સ્મેલ આવતી હોય તો રૂમ ફ્રેશનરથી તે દૂર કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.